ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। લોકો ભગવાનને કેમ ભૂલી જાય છે? તો જાણો સૌથી મોટું કારણ આ વાર્તાની અંદર। શું ભગવાન જાણી જોઈને સંસારમાં આપણને ઉલઝાવી દે છે, કે પછી શું ભગવાન જાણી જોઈને લોકોને પોતાનાથી દૂર રાખે છે? જે લોકો ભગવાનને નથી માનતા, તો એમના ના માનવા પાછળનું અસલ કારણ શું છે? કેમ ઘણા લોકો ભગવાનથી દૂર રહે છે? આજે આપણે આ વિશે બે કારણ આ વાર્તામાં જાણીશું। તો ચાલો આપણે જાણીએ આ બધી વાતો આ વાર્તાના માધ્યમથી। મોટા ભાગે બધાના લોકોના મનમાં એવો જ વિચાર હોય છે કે આ બધું જ ભગવાનની મરજીથી થાય છે। એટલે ઘણા લોકો તો એવું પણ વિચારે છે કે એવું સમજે છે કે પાપ કરે છે એમાં પણ ભગવાનની મરજી હશે, એવું માને છે। તો આ બધા સવાલના જવાબ આ વાર્તામાં મળશે મિત્રો। એકવાર નારદ મુનિને એ વાતનું અભિમાન આવી ગયું કે હું ભગવાનનો સૌથી શ્રેષ્ઠ ભક્ત છું અને મને તો માયા વશમાં કરી જ ન શકે, માયાના વશ હું થઈ જ ન શકું। માયાનો જાદુ, માયાની શક્તિ મારી પર ચાલી જ ન શકે, મારી પર હાવી ન થઈ શકે। હવે ભગવાન વિષ્ણુ નારદ મુનિના મનની આ અહંકારની આ વાત એ સમજી ગયા કે નારદ મુનિને અભિમાન આવ્યું છે કે એને માયા વશમાં ન કરી શકે। તો વિષ્ણુ ભગવાનને નારદ મુનિના આ ભ્રમને દૂર કરવાનો નિર્ણય કર્યો। ભગવાન વિષ્ણુએ નારદ મુનિને કહે છે, ભગવાન વિષ્ણુ નારદ મુનિને બોલાવ્યા અને ધરતી પર ભ્રમણ કરવાનો નિર્ણય કરે છે। નારદ મુનિ પણ ભગવાનની સાથે ખુશી ખુશી જવા તૈયાર થઈ ગયા અને ભગવાન અને નારદ મુનિ ચાલવા લાગ્યા। ચાલતા ચાલતા ભગવાન અને નારદ મુનિ એક વનમાં પહોંચ્યા। તે સમયે ભયંકર ગરમી પડી રહી હતી, બહુ જ તાપ અને ગરમી હતી। હવે ભગવાનને તરસ લાગી, તરસનું બહાનું નીકાળ્યું અને એક વૃક્ષ નીચે ભગવાન બેસી ગયા। નારદ મુનિને કહ્યું કે દેવર્ષિ, હવે મારાથી ચલાતું નથી, તરસના મારે મારું ગળું સુકાઈ રહ્યું છે, બની શકે તો મારા માટે ક્યાંકથી પાણી લઈ આવો ને। નારદ મુનિ બોલ્યા કે ભગવાન, આમાં શું મોટી વાત છે, હું હમણાં જ તમારા માટે પાણી લઈ આવું છું, તમે અહીં ઝાડ નીચે બેસો, હું હમણાં જ આવું છું, મારી આવવાની રાહ જુઓ। આટલું કહીને નારદ મુનિ બહુ ઝડપથી પાણી લેવા માટે નીકળે છે। ભગવાન પણ આવું જ ઈચ્છતા હતા, એટલે ભગવાન ત્યાં નીચે ઝાડ નીચે બેઠા। નારદ મુનિના ત્યાંથી જતાની જ સાથે ભગવાન વિષ્ણુએ તેની માયા ઝાડ ફેંકી, એટલે નારદ મુનિના માર્ગનો નકશો આખો જ બદલી ગયો। નારદ મુનિએ ત્યાંથી ગયા તો જોયું, પહેલા તો તે વનમાં હતા, પણ જેવા જે આગળ નીકળ્યા અને ભગવાને માયા ઝાડ ફેંકી તો તે નકશો બદલી ગયો અને એક થઈ ગયું ગામ, જંગલમાંથી ગામ બની ગયું। અને ગામની બહાર કૂવો છે, ત્યાં અમુક સ્ત્રીઓ, નાની જુવાન સ્ત્રીઓ પાણી ભરી રહી હતી। એ જુવાન સ્ત્રીઓમાં એક સ્ત્રી બહુ જ સુંદર હતી। નારદ મુનિએ સ્ત્રીને જોઈને એ તો જોતા જ રહી ગયા। તેની સુંદરતા બહુ જ સરસ હતી, એટલે એની સુંદરતા પર નારદ મુનિ ઘાયલ થઈ ગયા, એકદમ મોહિત થઈ ગયા। નારદ મુનિ તો આવ્યા હતા પાણી લેવા માટે ભગવાન માટે, પણ એ તો એમની આંખોની તરસ મટાડવા લાગ્યા। નારદ મુનિ ભૂલી ગયા કે ભગવાન ઝાડ નીચે તરસ્યા બેઠા છે અને હું એના માટે પાણી લેવા આવ્યો છું। મિત્રો, સંસારનું આકર્ષણ જ કંઈક આવું છે, જે એકવાર સંસારમાં પડી જ જાય છે તો એ સંસારમાં મોહ માયાનો થઈને જ રહી જાય છે। આ આકર્ષણ રૂપી માયા નારદ મુનિને માયા ઝાડમાં જકડી લે છે અને એ મુખ્ય ઉપદેશને ભૂલી જાય છે। એમને ભગવાન પાસે પાછું પાણી લઈને જવું છે એ ભૂલી ગયા। નારદ મુનિને આમ મોહિત થયેલા જોઈને એ કન્યા જેની સામે એ જોઈ રહ્યા હતા, એ સ્ત્રી પણ સમજી ગઈ કે આ પુરુષ મારી પ્રેમ જાળમાં ફસાઈ ગયા છે। તે સ્ત્રી કૂવામાંથી પાણી ભર્યું અને તે ઘરે ઝડપથી ચાલી ગઈ। તેની પાછળ તેની સહેલીઓ પણ પાણી ભરીને ચાલી ગઈ।
તે સ્ત્રી ગયા પછી તો નારદ મુનિને એવું થયું, એમને એવું લાગી રહ્યું હતું કે જાણે એનાથી બધું જ છીનવાઈ ગયું છે. એ સ્ત્રી પાછળ એની સુખ શાંતિ જતી રહી, એનું મન એની પાછળ ચાલ્યું ગયું છે. એમને ચેન ન પડ્યું, બેચેન થવા લાગ્યા. તો નારદ મુનિ પણ એ યુવતીની પાછળ ગયા. સ્ત્રી તો એ જે સ્ત્રી હતી જેની ઉપર નારદજી ભ્રમિત થઈ ગયા હતા, તો એ સ્ત્રી પાણીનો ઘડો લઈને તેના ઘરમાં ચાલી ગઈ. દેવર્ષિ નારદ એની પાછળ ગયા અને એના દરવાજે જઈને ઊભા રહી ગયા અને નારાયણ નારાયણ કરવા લાગ્યા. તે સ્ત્રીના પિતા અવાજ સાંભળીને બહાર આવ્યા. તેણે જોયું કે દેવોના ઋષિ તેના દ્વાર પર આવ્યા છે. દેવોના પરમ ભક્ત નારદ મુનિ એના દ્વાર પર ઊભા છે. દેવર્ષિ નારદને જોઈને તે છોકરીના પિતા બહુ પ્રસન્ન થયા અને ઘરમાં બોલાવ્યા તેમની સેવા કરી. નારદ મુનિના ચરણ ધોયા. એમના પિતાએ બેસવા માટે આસન આપ્યું અને તે સ્ત્રીના પિતા બોલ્યા કે ભગવાન, તમે મારા ઘરે આવીને મારા ઘરને તમે પાવન કરી દીધું છે. હવે હું તમારી કેવી સેવા કરું? શું સેવા કરી શકું છું તમારી? કહો મને. એટલે નારદ મુનિને વિચાર આવ્યો કે આ સારો મોકો છે મારી વાત કહેવાનો. તેણે એ કન્યાના પિતાને કહ્યું કે મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. મને તમારી દીકરી ખૂબ જ પસંદ છે, જે હમણાં કુવેથી પાણી ભરીને આવી છે. તે સ્ત્રી સાથે હું લગ્ન કરવા માંગુ છું. શું તમે મારી ઈચ્છા પૂરી કરશો? આ સાંભળીને તે સ્ત્રીના પિતાએ કહ્યું કે જો તમારી ઈચ્છા મારી દીકરી સાથે વિવાહ કરવાની છે તો હું ના કેવી રીતે પાડી શકું? આ તો મારું અને મારી દીકરીનું સૌભાગ્ય છે. મારા માટે આ બહુ ખુશીની વાત છે કે મારા જમાઈ એક એવા ઋષિ છે જે ભગવાનના સૌથી પ્રિય ભક્ત છે. તે ખેડૂત હતા, એટલે તે ખેડૂત પિતાએ તેના દીકરીના વિવાહ બહુ રાજી ખુશીથી નારદ મુનિ સાથે કરી દીધા અને નારદ મુનિને થોડું એવું ખેતર પણ આપી દીધું અને કહ્યું કે તમે અહીં આરામથી રહો અને પેટ ભરવા માટે ખેતરમાં ખેતી કરી અનાજ ઉગાડી અને તમારું ભરણ પોષણ કરો. મિત્રો, પછી તો નારદ મુનિએ તેની વીણા એક ખિલ્લા ઉપર લગાવી દીધી, ટીંગાડી દીધી અને તે સુંદર સ્ત્રી સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા. નારદજી તે સ્ત્રીના પ્રેમમાં પડીને ભગવાનને ભૂલી ગયા. નારદજી તો ભૂલી જ ગયા કે તે ભગવાન એ વૃક્ષ નીચે બેઠા છે અને એ પાણી લેવા માટે આવ્યા છે. આ બધું તે સ્ત્રીની માયામાં ભૂલી ગયા. મિત્રો, આમ ધીરે ધીરે કેટલાય દિવસો વીતી ગયા અને નારદજી ખેતી કરીને તેનું અને તેની પત્નીનું પેટ ભરવા લાગ્યા. સમયે સમયે ખેતરમાં બીજ રોપે, ખેતર ખેડે, પાણી પીવડાવે, હળ ચલાવે. એમ કરીને પૂરેપૂરા નારદ મુનિ ખેડૂત બની ગયા અને ખેતીમાં જે પાક ઉગે એ જોઈને તો એ બહુ ખુશ થતા હતા. નારદજી તેની ગ્રહસ્થ જિંદગીમાં બહુ મગ્ન થઈ ગયા, એકદમ મગ્ન થઈ ગયા અને કશું યાદ જ ના રહ્યું કે એ ભગવાનના ભક્ત છે. સમય જતાં તેના ઘરે દીકરી અને દીકરાનો જન્મ પણ થયો. હવે તો નારદજી બહુ વધારે વ્યસ્ત રહેવા લાગ્યા. ક્યારેક પરિવારમાં ખાવા પીવાની ચિંતા રહેતી, ક્યારેક છોકરાઓને ભણાવવા ગણાવવાની ચિંતા રહે છે. નારદ મુનિ હરેક સમય પરિવારની ચિંતા કરવા લાગ્યા. હવે તો નારદ મુનિને ભગવાનનું નામ લીધા વગરના કેટલાય વર્ષો વીતી ગયા હતા કે ભગવાનનું નામ એણે લીધું જ નહોતું. ખિલ્લા ઉપર ટીંગાતી વીણામાં તો ધૂળ જામી ગઈ હતી. નારદજીને આભાસ ન થયો કે એ એક સમયે ભગવાનના બહુ મોટા ભક્ત હતા. બહુ લોકો તેને પ્રણામ કરતા હતા અને હવે તો એને કોઈ પ્રણામ કરવાનું તો દૂરની વાત છે, સીધા મોઢે એની સાથે કોઈ વાત પણ નહોતું કરતું. પરંતુ છતાં પણ નારદ મુનિ તો એમની ગ્રહસ્થ જિંદગીમાં બહુ ખુશ હતા. નારદજીનો એક મોટો પરિવાર બની ગયો. એક દિવસ બન્યું એવું કે બહુ ભયંકર મુસળધાર વરસાદ થયો. આમ બહુ દિવસ સુધી બહુ ભયંકર વરસાદ ચાલુ જ રહ્યો. ખેતરના બધા જ પાક તણાઈ ગયા. નદી અને નાળા બધા એક થઈ ગયા. ગામ પાણી પાણી થઈ ગયું. વરસાદ અને તોફાનમાં ઝાડો તૂટીને
પડી ગયા અને પાણીમાં પૂર આવ્યું. એટલે આખું ગામ પાણીમાં ડૂબી ગયું. બધા જ ઘર પાણીમાં વહી ગયા. ઘણા ઘરો તૂટી ગયા, વહી ગયા. પશુ પક્ષીઓ ફફડી ફફડીને આમ તેમ ભાગી ગયા. ઘણા મરી ગયા. જોત જોતામાં આખું ગામ પાણીમાં ડૂબી ગયું. માત્ર ને માત્ર નારદજીનો પરિવાર જ બાકી રહ્યો હતો. તેમનું ઘર તો ડૂબી જ ગયું હતું, પાણીમાં તણાઈ ગયું હતું. પણ ઘરમાં જે કંઈ થોડી કિંમતી સામાન હતો તે એમને એક કપડાની પોટલીમાં ધન ઘરેણા જેવું બાંધી લીધું અને એના પરિવારને લઈને બધાનો જીવ બચાવવા માટે ત્યાંથી ચાલી નીકળ્યા. ચારેય બાજુ પાણી હતું અને એના પરિવારને લઈને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જવાના હતા. નારદજીએ ધનની પોટલી બગલમાં દબાવી દીધી. એક હાથમાં એક બાળક ઉપાડ્યો, તેડ્યો, બીજા છોકરાને ખભા ઉપર બેસાડ્યો અને એક બાળક તેમની પત્નીએ તેડી લીધું અને નારદજીનો હાથ પકડી લીધો તેની પત્નીએ. હવે નારદજી અને તેની પત્ની બાળકોને તેડીને ધીરે ધીરે હાથ પકડીને ચાલતા થાય છે. એક તો ચારેય બાજુ પાણી, ન કોઈ દિશા દશા ખબર પડે, ન કોઈ ખાડા ખબોચિયા આવે એ ખબર પડે. એટલે ચાલતા ચાલતા નારદ મુનિનો પગ એક ખાડામાં ફસાઈ ગયો. એટલે હાથમાંથી બંને બાળક છૂટી ગયા અને બહુ દૂર ચાલ્યા ગયા અને નારદજી બાળકો સાથે ખાડામાં પડ્યા હતા. એટલે નારદજીએ જોયું કે તેમના બંને બાળકો તેમના હાથથી છૂટી ગયા છે અને પાણીમાં ડૂબી ગયા છે. નારદજી તેના બાળકોને પણ શોધવા લાગ્યા. બીજી બાજુ એમની પત્નીનો પણ હાથ છૂટી ગયો તો એની પત્ની પણ પાણીમાં વહી ગઈ. નારદજી જોર જોરથી બૂમો પાડતા રડવા લાગ્યા. બાળકો અને પત્નીને પાણીમાં શોધવા લાગ્યા પણ પાણીમાં એમના બાળકો પત્નીઓનો કોઈ પતો ન લાગ્યો. નારદજી તો ખૂબ જોર જોરથી રડે, વિલાપ કરે અને જોર જોરથી રડતા બૂમો પાડતા પાણીમાં એના બાળકોને પત્નીને શોધે છે. તેમનું હૃદય તો ફાટી રહ્યું હતું. તેમની ગ્રહસ્થી વિખરાઈ ગઈ હતી. એનું ગ્રહસ્થ જીવન ઉજળી ગયું હતું. ના પત્ની કે ના બાળકો કોઈ રહ્યું નહીં. એકલા પાણીમાં હાથ પગ મારતા એમને શોધવાની કોશિશ કરવા લાગ્યા. આમ શોધતા નારદ મુનિ ઘણે દૂર નીકળી ગયા. પાણીમાં અચાનક એમને એમની વીણા હાથમાં આવી ગઈ. પાણીમાં ગમે કોઈક રીતે વહેતી વીણા આવી અને નારદજીના હાથમાં આવી. વીણા હાથમાં આવતાની સાથે જ નારદજીને ભગવાનનું નામ યાદ આવી ગયું કે કોઈ દિવસ પહેલા હું આ વીણા વગાડીને નારાયણના નામ જાપ કરતો હતો. નારદજીએ વીણાને કસીને પકડી લીધી અને એમ વિચાર કર્યો કે એમ થયું એને મનમાં કે આ વીણા જ મને પાર ઉતારશે, આ વીણા જ મને પાણીમાં ડૂબતા બચાવી શકે છે. નારદજીએ વીણાને કસીને પકડી અને નારાયણ જપતા રહ્યા. વીણાએ તેને કિનારે પહોંચાડી દીધા. કિનારે પહોંચતા જ નારદજીએ પાછું વળીને જોયું તો ક્યાંય પાણીનું નામ નિશાન જ ન હતું અને એ જ ધમધમતો તડકો હતો. જ્યારે તે પાણી ભરવા આવ્યા હતા એ જ હતો એવો ખરો મધો તાપ હતો અને ગરમી હતી. હવે નારદજીને પાછળની બધી જ ઘટના, બધી જ વાતો યાદ આવી ગઈ કે હું તો ભગવાન માટે પાણી લેવા માટે આવ્યો હતો અને ક્યાં હું આ માયા જંજાળમાં ફસાઈ ગયો. ભગવાન ઝાડ નીચે તપસ્યા કરતા હશે, તરસ્યા બેઠા હશે મારી માટે, પરંતુ મારે તો ઘણાય વર્ષો વીતી ગયા. શું ખબર ભગવાન હજી ઝાડ નીચે બેઠા હશે કે ચાલ્યા ગયા હશે. હવે તો નારદજી દોડતા તે વૃક્ષ પાસે આવ્યા જ્યાં ભગવાન બેઠા હતા. તો જોયું કે ભગવાન હજી ત્યાં વૃક્ષ નીચે જ સૂતા છે. નારદજી તો મનમાં વિચાર કરવા લાગ્યા, હવે હું ભગવાન સામે શું મોઢું લઈને જઈશ, પણ જવું તો પડશે. નારદ મુનિ તો શરમાતા ભગવાન પાસે પહોંચ્યા અને ભગવાનના ચરણ પકડી લીધા અને ભગવાન નારદજીને પૂછે છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે હે દેવર્ષિ નારદ, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? પાછું આવવામાં, પાણી લઈ આવવામાં તમે કેટલું મોડું કરી નાખ્યું. શું તમે મારી માટે પાણી લાવ્યા કે નહીં? ભગવાનની વાત સાંભળીને નારદજી થોડી વાર તો મૌન જ રહ્યા, કંઈ બોલ્યા જ નહીં. શરમને મારે કંઈ મોઢામાંથી બોલ્યા જ નહીં અને થોડી વાર રહીને પછી કહ્યું, ભગવાન મને ક્ષમા કરજો, મેં પાણી લાવવામાં બહુ મોડું કરી દીધું.
અને તમે આટલા વર્ષોથી મારી આ પાછી આવવાની વાટ જોઈને અહીં તરસ્યા બેઠા રહ્યા? મેં બહુ મોટો અપરાધ કર્યો છે. ભગવાન મને ક્ષમા કરજો આટલી બધી વાટ જોડાવા માટે. નારદજીની વાત સાંભળીને વિષ્ણુ ભગવાન તો હસી પડ્યા, ખૂબ હસ્યા અને બોલ્યા, નારદજી, તમારા અહીંથી જવાનો, તમે મારી પાસેથી ગયા ને પાણી લેવા માટે, એના કઈ વર્ષો નથી વીત્યા, માત્ર અડધી ઘડી જ વીતી છે. એ એક માયા હતી જેમાં તમે ફસાઈ ગયા હતા અને મારું નામ ભૂલી ગયા હતા, અને વર્ષો વીતી ગયા નથી, હજી અડધી જ ઘડી થઈ છે. હવે તો નારદજીને બધી જ વાત સમજાઈ ગઈ કે હું માયામાં ફસાઈ ગયો હતો, માટે હું ભગવાનને ભૂલી ગયો હતો. હવે નારદજીના સર્વશ્રેષ્ઠ ભક્ત હોવાનો અભિમાન, ઘમંડ તૂટી ગયો અને એ સમજી ગયા કે માયામાં ફસાઈ જાય છે તે માયામાં ભગવાનને લોકો ભૂલી જાય છે. જે માયાની જાળમાં ફસાયેલા છે તેને લાગે છે કે જે કંઈ છે તે આ જ છે, આ માયા જ બધું સર્વસ્વ છે. ભગવાન તો કંઈ છે જ નહીં, ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી. ભગવાન માત્ર કલ્પના છે. અને જે લોકો માયામાં પૂરી રીતે ફસાયેલા નથી તેને એ યાદ રહે છે કે ભગવાન વાસ્તવમાં છે જ. તે લોકો કોઈ જ વાતનું અભિમાન નથી કરતા. પછી ભલે તે ધનવાન હોય કે પછી કોઈ ઊંચામાં ઊંચા પદ પ્રતિષ્ઠા હોય, એને ખબર હોય કે આ બધી જ માયા છે, તે ઈશ્વરની નજીક રહે છે. અને જે લોકો ઈશ્વરથી દૂર રહે છે તેના રૂપ, ધન, યશ, બળનું તેને અભિમાન રહે છે. જે ભગવાનથી દૂર છે અને તે પાપ કરવામાં મશગુલ રહે છે. માટે જો આ ધરતી પર કોઈ મનુષ્ય બનીને આવ્યું છે તે એક પરીક્ષાર્થી છે, વિદ્યાર્થી છે. ભગવાન તેને પરીક્ષા લેવા માટે એને અહીં મોકલ્યા છે. અહીં એમને પરીક્ષા આપવાની છે. આ પરીક્ષામાં કેટલા લોકો પાસ થાય છે, કેટલાય નાપાસ થાય છે, એ તો હવે એ વ્યક્તિ પર જ નિર્ભર રહે છે. માયા એની સફળતામાં વિઘ્ન નાખે છે. ભગવાન જાણી જોઈને એને માયાજાળમાં નાખે છે, કારણ કે એના પારખા લે છે ભગવાન કે કોણ ભગવાનને પ્રિય છે, જે ફરી એમની પાસે આવી જાય છે. આટલી બધી માયા હોવા છતાં, સંસારમાં છતાંય એમની પાસે પાછું જાય છે તો ભગવાનનું એ પ્રિય બની જાય છે. અને જે સંસારમાં ફસાઈ જાય છે તે દુઃખ જ ભોગવતું રહે છે. નારદ મુનિને પછી એમના અભિમાન તૂટ્યું અને એમને ભાન થઈ ગયું. તો મિત્રો, આ સરસ મજાની વાર્તા હતી, આપણા જીવન ઉપયોગી વાર્તા હતી. તો આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા મળ્યું હશે.